સવારથી સાંજ સુધી સિલાઈ મશીન ચલાવીને મહિને માંડ 15,000 રૂપિયા કમાતા 62 વર્ષીય દરજીને આવકવેરા વિભાગે 975 કરોડની નોટિસ આપી છે, જેને લઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ। રાજસ્થાનના અજમેરમાં રહેતા અને ક્યારેય ગુજરાતની ધરતી પર પગ ન મૂકનાર આ વૃદ્ધને સુરતની બોગસ કંપનીના ડિરેક્ટર દર્શાવી આ નોટિસ આપી દેવામાં આવી। તપાસમાં એ ખુલાસો થયો કે ભેજાબાજુએ રેખરાજ ઠાડાના પાન કાર્ડ અને અન્ય ઓળખ દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો। રૂપરજત ડાયમંડ નામની શેલ કંપની ઊભી કરી કાગળ પર આ કંપની મારફતે અંદાજે 2,500 કરોડના હવાલા વ્યવહાર કર્યા। આ બોગસ કંપનીના રજિસ્ટર્ડ સરનામે તપાસ કરવામાં આવી તો ત્યાં શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ ચાલતું હોવાનું સામે આવ્યું। મકાન માલિક અનુસાર અહીં વર્ષોથી જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રિપેરિંગ થાય છે। તેઓ રૂપરજત ડાયમંડ કે પછી તેની સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિને નથી ઓળખતા। જો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે કંપની બાબતોના મંત્રાલયના રેકોર્ડ તપાસવામાં આવ્યા તો ખુલાસો થયો કે તેમનું નામ જય બાબેરી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ નામની અન્ય એક કંપનીમાં પણ ડિરેક્ટર તરીકે નોંધાયેલું છે। नोटिस मिला मेरे को, जिसमें नोटिस मिलते ही मैंने देखा तो उसमें कोई प्राइवेट कंपनी का ब्यौरा दिया हुआ था। કંપનીમાં કોઈ બી ટેક્સની આકારણી થયેલી હોય અને કંપની પર ટેક્સની જે આકારણી થયેલી છે તે કંપની દ્વારા ન ભરાય તો એના ડિરેક્ટર ઉપર આની જવાબદારી ગણીને એના ઉપર બી એ લોકો ટેક્સની ઉઘરાણી કરી શકે, એના માટેનો નોટિસ છે। અને એ ટેક્સની ઉઘરાણી માટે જે ડાયરેક્ટર છે એના પાસે તો જ્યારે આ જવાબદારી ઠરે તો પછી એ લોકો હાઈકોર્ટમાં જઈને જ એનો નિકાલ કરાવી શકે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ।